નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અણિયારી ભાથરિયા દિવાળિયા વચ્ચેથી પસાર થતી LDS-2 કેનાલના ન્યૂઝ આવતા તંત્ર સપોર્ટ જાગ્યું। પાણી છોડતી વખતે પાણી કેનાલમાંથી બહાર જાય ને તે માટેથી માટીનો કાચો પાડો નાખવામાં આવવાની કામગીરી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાની કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો છે। તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાંથી લખતર તાલુકાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો છે, પરંતુ નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલના અધિકારીઓની બેદરકારી કહો કે લાપરવાહીના કારણે આ નર્મદાની કેનાલના સૌથી વધારે પ્રશ્નો લખતર તાલુકામાં ઉદ્ભવી રહ્યા છે। ગઈકાલે અણિયારી ભાથરિયા વચ્ચેથી LD-2 કેનાલમાં રિપેર કર્યા વગર પાણી છોડવામાં આવતા તૂટેલી કેનાલમાંથી પાણી ખેતરમાં ફરી વળ્યા હતા। આ અંગેના ન્યૂઝ આવતા તંત્ર સપોર્ટ જાગ્યું હતું। આજે JCB લઈ તંત્ર કેનાલ પાસે પહોંચ્યું હતું અને કાચી માટીનો પાડો નાખવાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે નામ નહીં દેવાની શરતે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નર્મદા વિભાગને અનેકવાર પાકો પાડો બનાવી આપવા અને કેનાલને રિપેરિંગ કરાવી આપવા માંગ કરવામાં આવી છે। તેમ છતાં તંત્ર દ્વારા માટીનો કાચો પાડો નાખી અને હાશકારો અનુભવ એવું લાગી રહ્યું છે।